આવડું મોટું ષડયંત્ર હા એ તો બરોબર છે પણ આ વાતની ખબર ના પડી કે દરિયામાંથી ઘડિયાળ લાયા છે અમે નાસી જ નથી ઘડિયાળ દરિયામાં પડી ગઈ તો આઈ ચોથે ઘડિયાળ દરિયામાં પડી ગઈ આઈ ઘડિયાળ તો દરિયામાં નાહી દીધી હતી નકલી નાસી દી તાર ભરત કઈ રીતે સવાલ ઉઠાવવાનો ખબર આ મફુજી આ હાથી ઉઠાવવાનો આ મફુજી આપણે હીરું જોણવું છે કે દરિયામાં પેલા પાણીમાં ઘડિયાળ પડી જાય તો આઈ કેવી રીતે કે દરિયામાં પડી ગઈ તો આઈ છે એટલે બાસ્કુજી તમે લાયા છે અરે ઘડિયાળ તો ગમે તે રીતે લાયા છે કોણ છોડી નાખી દો તારે બે બાર 1 2 3 ઓહ તારી આવડું મોટું ષડયંત્ર રચ્યું તમે પણ એક વાતની ખબર ના પડી કે ઘડિયાળ તો દરિયામાં પડી ગઈ તો પછી તમે ઘડિયાળ લાયા ચોથી મફુજી ઘડિયાળ તો અરે લાયા જ છે પણ અમારો નહીં સવાલ છે થતો યાર એકનો એક જ સવાલ આવે લાયા આપતો યાર કહું એવું જ ભાઈ એને એવું કીધું કે પાણી પડી ગઈ આઈ ગઈ એટલે તારે એમ પીવરા મફુજી ઘડિયાળ તો આવી જ છે પણ અરે કઈ રીતે લાય રહ્યું આપણે દોડવાનું છે એમ શીખવાડી ખાલી એટલું જ કે ઘડિયાળ તો આવી જ છે પણ કેવી રીતના લાયા ને એ જોડવાનું છે સવાલ એક નહીં મફુજી ઘડિયાળ તો આઈ જ છે ઘડિયાળ તો લાયા જ છે પણ કેવી રીતના લાયા છે એ જોડવાનું પણ કેવી રીતે લાયા એ જોડવાનું છે હા અરે ગમે તે રીતે ઘડિયાળ લાયા હોય એનું જોડું છું જો ઘડિયાળ વગર આની છૂટી કે છોકરા વગર તુની છૂટી ભત્રીજા હાથ આજે બતાવ કેમ કેવું છે અંદુ પોડી આ મારે અમે તો ખબર ગયો પાગલ તો આયા થઈ ગયો તો આ પાગલ ની એક્ટિંગ કહેવાય કેવી એક્ટિંગ કરી ખબર પડી એવું નહીં 2 મિનિટ ભત્રીજા તું એ ગુનેગાર છે હો તું અભિક બતાય મને તમાર બોલવાનું એ યાર શાંતિ આનો ખેલ કરતો તો યાર બરોબર ના અભિકને ચો હંતાડે એ હાચું બોલી જા અને હરીભાઈ તમે ઘડિયાળ લાવ હું ઘડિયાળ હાલ નહીં આલું જેટલી ગળા મારો અભિક મારા હાથમાં નહીં આવે એટલી ગળા ઘડિયાળ જોઈન થાય બધું હે કેમ ભાઈ હરણ કે તો ખબર પડે છે તને ઘડિયાળ મન ઘડિયાળ મળે તે ઘડિયાળ બોલવા બોલવા છે કે મજા બાબુ દાદા આખું બોલ્યું મહિના છો તો બી બાય ઈ સિવાય તો મહિના છો તો ઘડિયાળ નહીં આવે તો બેઠો તો તારો છોકરો ખોલી રે કેવડા કાટા છે ઘડિયાળ તો ચોડું કાકા ભત્રીજાને શેકારને મારવાનો પ્લાન બનાવ્યો તો ઘડિયાળ માટે હારીએ એટલા માટે છોકરો આવ્યો તો મને મારવા સારું કર્યું મારી નાખ્યા તો પાર આવત મય નાખવાના હતા બધાને બરાબર ભગવાન થોડું ચૂકી લેવું પડે હા થોડું પાછું વાયન હોમ જોઈ લેવું પડે હા એટલે હવે હર્યું કામ ઓ આટલી હદે તો નેટ પોઈન્ટ ઓ હા બે એટલે લગભગ મારવાની વાત આવી એટલે મમ્મી ના મફુગાવ કે લે હારું લે ભત્રીજા બધું તું એક વખત છોકરા છૂટો કઈ ના મફી જોવાનું છે ને ઘડિયાળ લાવ ચોથ પેલો જ કે એ તો એને કહેવાય આપડે તો મને બોલવાનું તો મફુગા એની ઘડિયાળ અમે ગધા છે બોલો છોકરા છોડી મને હું કહું પેલો મારે જાણવું છે કે અરિયા જોડે ઘડિયાળ જઈ ચોથી એનો સવાલ મેચિંગ આવે છે કે ખેગર આવી ગયો મામા બધા બોલાય બધા કીધું ખુબજ બોલ છે ઈ તો બોલ છે પટેલ દોતમાં કોઈ ઘડિયાળ માટે તો કાકા ભત્રીજાને ખેગારને મારવાનો પ્લાન કર્યો તો વાલી તો પછી અમારું શું તો એવું મારા વિચાર બાપુજી તમને સાચી વાતની ખબર નહીં શું છે હકીકત ખબર સવાલ નહીં ઉઠે ખબર નથી મને નથી ખબર યાર મને કીધું કે અલગ નહીં બહુ કટ પાડો ઘડિયાળ જોતી હોય તો મારા છોકરા પેલા હોય કર લાય મહિના સાહેબ રો કઈ ભડાકો પાવર ના કર પાવર ના બોલો
અલા, સુધરી દો. ઘડિયાળમાં મજા નહીં, ઘડિયાળમાં મજા નહીં, એવી રીત હું કહું. અરે ભરતજી, મજા જ છે ઘડિયાળ તો મારે. બાપુ કાકા જેટલું મુકાઈ રહ્યો ને એને ચેડે હરી જોડે ના જાય એ વખત કહેવાય કે આ બધું સાઈડમાં રહ્યું પણ આ ઘડિયાળ કેવી રીતના પાછી આવી એ તો આરે પૂછવરાવશે. સપનો હીરો કટવરાવે. સપનો વાઘો કટવરાવે. ના હીરો મફુ કાકો કે હે ચીડે મુ કે આયો ને પકડીને મફુજી હીરો હમણાં દરિયાવાળો બાપુ કાકા લાવવું પડશે બાપુ કાકા લાવે કે રાખી લાવે કે જોડે હા તમે બેન તે કાઢો લાવો પછી મુ ઘર કે હીરો હમણાં નહીં કે ઘડિયાળ તો દરિયામાં પડી ગઈ હતી. તમે બેટા લાયા છે. હવે મોડા પકડ બે જણા કહું છું. લે કિશન આરળો મૂકો. ચાર્જિંગ લઈ ના તું કે હું કઈલોય બોલ્યો નહીં. તમાર બેન ચેક કરી કઈલોય બોલ્યો નહીં. તો આપણે બધા પાસે પડી હતી રે. હું તમને કહું આગા અને પછી અમે આવીને મને કહું. બરોબર? લાવ્યો ચીવરી ચેવડી લાવે એમ હા હે ઓ ભાઈ આયુ 8 મિનિટ વાળું 8 મિનિટ વાળું આ પહેલું સપનું આ મોબાઈલમાં છે એરા ઈ ઉપર 1 મિનિટ ઈ મોબાઈલમાં ઈ સપનું પડ્યું તો બડા નાસી દાજી આ કટ પછી એનું સપનું નાસી ઇન્ટર ઇન્ડિયાની ઘડિયાળ મળે તો ભલ ભલા દગો કરે તે કાગડા પર જંગ કરીને વિશ્વાસ કર્યો હતી હે અલે મફુજી આ ઘરે હે લે તાર લે તો મારો આવે. ના મફુઆ કોઈ સારું બોલ્યા કરે. સંગ ના ના ઓય બીજા નંબર ફૂમતા કે બીજા નંબર ફૂટતા જાય, ફૂટતા જ પટી જાય એટલે પણ પછી સપનું પાછું આવે એટલે તારા સપનું ખુલે એવી વાત છે એલા હા હા અરે હા ઓ પણ મારી વાત કે ઘડિયાળ તમે રાત તમે અભિજ્ઞા મોમે રાતો રાત કઈક નહીં કુકરીએ વાગી હજી વાત. હા હા ઈ ઘડિયાળ ચી હતી એમ ઓ ભાઈ ભાઈ સપનાનો જ ભરેલો છે રે. અલ્યા સપનાનો બીજો ભાગ છે. કે સપના ભરે હજી એક છે મસ્ત નહીં આવે. ના ના દાસુ આવે ને એવું એટલે રો ના તારા મનને એવું જ ઘડિયાળ જરીકી એમ થયું. બાકી હરીબેન આને બરાબર હતું જે મઢીએ ઘડિયાળ મળી એ રીચી આ તો બરાબર જ હતું ને. બરાબર ઈ ના, ચોથી ઈ નહીં મળી કીધું ઈ જી ના ના રાખી ઈ ચોથી મળી એ ઘડિયાળ ચી હવે હા બરાબર હતી ઘડિયાળ ચી એમ યાર એટલે કમ્પ્લીટ આવી યાર. યાર હેલો કે ઘડિયાળ તમે રાતે રાત એ મળી ઈ ઘડિયાળ ચી ઈ ઘડિયાળ ચી હતી એમ હા ઓફળો કઈ સપનું હેરી ઈ પેલું હા બતાવી બધા નકલી ઘડિયાળ. મારું ખ્યાગાર લે મને નાખું લે તારું ભલું થાય તારું ખા આખો દાડો મેગી ખાઈને પડ્યા રહ્યા દરિયા કોઠા થાચી રહ્યા આયુ ની આ તો મઢી વાળું આવ્યું આ મઢીવાળું સપનું આવ્યું. ના ના નકલી નાખો નતા જે દરિયા કોઠા ઈ પછી આમ છે આ તો પેલા સ્કૂટર લઈને પેલા ગોમ ઉતરીને ચાના મોહલે ગોટા ખાધા તાણ તો ખરીદ તો પેટમાં બહુ થાક બહુ ભીખા ખાવાનું નતું મળ્યું હવે. આ જમીન પર કાકો ભત્રીજો હતા નતા થઈ જાય હા પાવર ના કર કો ભત્રીજો તો આજીવન રહી હવે તું ની રહી કો તો તારો છોકરો ની રહે હે કેગાર સાચું બોલ ઘડિયાળ તો તમે અસલી પોકાડી અને નકલી મઢીએ લાયા બરોબર પણ તું અમારા ભેગો ને ભેગો હતો બાસ કઈ ના આલી આ સાચી સગી હું તો આ વાળી નહીં. છૂટી દોડ્યો તો ખબર કઈ રીતે પાલતો? સાચી ને ઘડિયાળ લઈને હું તો ગાયબ જ થઈ ગયો ને અહીંથી. કોઈ નુકસાન કરવા આવ્યો ખરો આ નુકસાન જ છે. તારું આ નુકસાન તું આવ્યો જતા રહો ને જતા રહો એટલે તમારે હરીને નહીં છોડવાનું ઘડિયાળ એમ જોડે થઈ ગાયબ થઈ જાય તો ઓવે. હા, એટલે વાત તમારે હરીને ના છોડતા એના તો દયા ના કરે કડિયાલ તો હું એના હાથમાં નહીં રહેવા દઉં સાઈડ કોકનો કોક તો રસ્તો કાઢ્યો જ. હે ખેગાર? ઘડિયાળ તો તમે અસલી તમારા
પછી તમે દરિયા કિનારે જવાનો પ્લાન ચાણી બનાવ્યો અને ચાણી તમે ભેગા થયા ઈ જોડવું છે એમ હા ઓ ભટ્ટાણી ભાઈ વાહ 24 કલાક છોકરાને ખરેખર જો મારા છોકરાને હજી કહું છું આ ના થયું તો પતાળમાં હંધાઈને પતાળમાં તો પતાળમાંથી ગોતી એ નહીં તો હવે તાર ધમકી 24 કલાક તાર ખોટ પડી જવું પડે. ના હોય તો થઈ ગયો ને આખો ઢીલો પડી ગયો છોકરાને બતાવો તો ઘડિયાળ બતાવવી પડશે. હાય, હવે તમારો પ્રશ્ન એનો કટ લેવાનો તમારો એ ભત્રીજા પણ હરીના મગજ ઉપરથી મને એવું નહીં લાગતું કે હરી આવે કાકા હા હરીને લાસ્ટ ટાઈમ આલ્યો છે એટલે હરી આવશે પણ આપણે બહુ ચક્કર રહેવું પડશે કારણ કે હરી આવશે અને એના હંગાત બધાય આવશે અને બહુ પ્લાનિંગ હંગાત આવશે બહુ હાથવાનું છે હો ભત્રીજા કાકા હા એક વખત ઘડિયાળ આપણા હાથમાં આવી જાય નહીં તો વાંચો લે તો ઘર થોડા થતા હોય હવે કેમ ના થતા હોય એ નીકળી દો જીવતા રાખવાનો હા હા તો જય માતાજી આટલા આપણો વ્લોગ વિડીયો પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટણ ચેનલને સબસ્ક્રાઇબ કરજો